જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓ જય જય સચ્ચિદાનંદ. સર્વે આપતપુત્ર જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વાલમ તારી ખોટ પુરાતી નથી, દાદાજીની યાદ ભૂલાતી નથી. ચરમ દેહી મૂર્તિ વાતાવરણ અનોખું, પરમ પ્રેમી વિના વિશ્વે લાગે સૂનું. અશ્રુ જલધારા સુકાતી નથી, હો વાલમ તારી ખોટ પુરાતી નથી. સન્મુખ ચરણ વિધિ કેરો આસરો જ છૂટી ગયો, આડાઈ ઓગાળનારો અંગૂઠો છૂટી. હૃદયે લાગી આગ બુઝાતી નથી, હો વાલમ તારી ખોટ પુરાતી નથી. ઓરિજિનલ ટેપે શ્રોતા વ્યક્તાનો વ્યવહાર, પ્રશ્નો પૂછો કહેતા દાદા કેવળ જ્ઞાન જ સાર. સન્મુખ સતવાણી સુણાતી નથી, હો દાદાજીની યાદ ભૂલાતી નથી. પ્રત્યક્ષની સેવા હવે ભાવીમાં દુર્લભ, સ્વાતમ કીર્તન સ્તુતિ ભક્તિ જયકારા સુલભ. દેહાયુષી દોર તૂટતી નથી, વાલમ તારી ખોટ પુરાતી નથી. વર્તમાને ભૂતક્ષણ વચ્ચે ઊભું વ્યવસ્થિત, અધ્યક્ષણે આત્મ રમણે રહેવું છે તલ્લીન. સિદ્ધ અમૂર્તિ વિસરાતી નથી, હો આલમ તારી ખોટ પુરાતી નથી. ઉપાસકને વિલા મૂકી ઉડી ગયા લોક, નિર્વળ પ્રેમ જ વર્ષાવીને કેવો આ પ્રકોપ. પ્રત્યક્ષ વિના સંપ્રાપ્તિ નથી, દાદાજીની યાદ ભૂલાતી નથી. જન્મોત્સવને ગુરુ પૂર્ણિમા સ્વર્ગીય સંમેલન, જ્ઞાનીના વંશજ ઉજવશે આત્માના મિલન. શાસનની સૌરભ મુરઝાતી નથી, હો વાલમ તારી ખોટ પુરાતી નથી. દાદાજીની યાદ ભૂલાતી નથી, દાદાજીની યાદ ભૂલાતી નથી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સરસ ગયું. દાદા યાદ આવી ગયા. ભરાઈ જાય છે હૃદય. જય સચ્ચિદાનંદ. યા. બોલો. જય સચ્ચિદાનંદ. આમ બધું સમજમાં આવે છે, પણ દેહાયુષી દોર કેમ તૂટતી નથી? કઈ ગળાયું? પ્રત્યક્ષ વિના હવે સેવા ભાવીની દૂર, એમાં છે છેલ્લી ઉપર ઉપર લો. હા, પ્રત્યક્ષ સેવા હવે ભાવીમાં દુર્લભ. હવે સ્વાતમ કીર્તન શ્રુતિ ભક્તિ જયકાર સુલભ, દેહાયુષ્ય દોરી કેમ તૂટતી નથી. એટલે આપણને હવે આ દેહે દાદા ભગવાન મળ્યા ને, એટલે આપણને આ એટલું બધું એમનું વિરહ લાગે છે કે હવે એટલું આ દેહની જે આયુષ્ય દોરી હવે કે છે છૂટીને મહાવિદ્ય ક્ષેત્રમાં સિમંદર સ્વામીના દર્શન કરી અને સીધા મોક્ષે જઈએ, એવી આપણને કે છે આ કળિયુગમાં હવે રહેવું નથી. આ જ્ઞાનથી દેહ પણ આયુષ્ય પૂરી કરી
અમે તૂટે તો અમે મહાવીર ક્ષેત્રમાં સિમંદર સ્વામી દર્શન કરી અને મોક્ષે જઈએ. એટલે એવું કહેવા માંગે છે કે હવે ગમતું નથી કશું, તમારી સેવા પણ દુર્લભ થઈ ગઈ, હવે સાતમ કીર્તન ભક્તિ જયકાર સુલભ થયું, એટલે કે છે હવે દેહની આયુષ્ય દોરી તૂટે તો અમે તૂટતી નથી. એ તો આયુષ્ય કર્મ બાકી હોય ને, આપણા કર્મોનો હિસાબ બાકી હોય, ફાઇલોનો સંભાવે નિકાલ કરી એની એ તો એક ભાવથી કે છે કે હવે દેહ અમારે તૂટી જાય, પૂરું થાય તો મહાવીર ક્ષેત્રનો ભાવાવશ પછી હવે જીવવું ગમતું નથી દાદા વગર, સત્સંગ વગર. દેહ આયુષ્ય કે છે પૂરી થાય, દેહનું આયુષ્ય દોરી તૂટે આયુષ્ય, શ્વાસોશ્વાસ મહાવીર ક્ષેત્રમાં વહેલા મોક્ષે જઈએ, એવો એ ભાવથી લખ્યું છે કે ભાવના નહીં કરવાની. આ દેહ દાદા મળ્યા છે એટલે જેટલો દેહ નું આયુષ્ય ને જે દેહ લખ્યું છે વર્તમાન એ ભૂત ક્ષણો વચ્ચે ઊભું વ્યવસ્થિત મધ્ય ક્ષણે આ આત્મરણે રહેવું છે તલ્લીન. એટલે આપણે વર્તમાનમાં રહેવાનું. બરાબર. તો કવિરાજ લખે કે ચલો અમે જતા રહીએ મહાવીર, એ ભાવથી લખેલું. બરાબર, હમ સાચી વાત છે. બોલો બીજું. બસ 1 મિનિટ હો વિસરાતા નથી દાદા, હવે એવું થઈ. હા, ના વિસરાય, યાદ જ આયા કરે કે છે એવો પ્રેમ વરસાયો, નિહોળ પ્રેમ વરસાયો કે છે, કેવો આ પ્રકોપ કે છે. તમારા વગર સહેજ પણ ગમતું નથી, રાત દાડો દાદા દાદા તું પ્રત્યક્ષની વિના સંપ્રાપ્તિ નથી કે છે. પ્રત્યક્ષ એટલે પ્રત્યક્ષ. હવે દાદા કે છે ને કે બધા મહાત્માઓના હૃદયમાં અમે બેસી ગયા છે સૂક્ષ્મ રીતે. એટલે આપણે તો 5 આજ્ઞા એ જ દાદા ભગવાન છે. પ્રત્યક્ષ એટલે દરેકમાં આપણે શુદ્ધાત્મા દાદા ભગવાનના દર્શન કરીએ, દિવ્ય ચક્ષુ આપણે પ્રાપ્ત થયા છે. એટલે અફસોસ પેલો રે પ્રત્યક્ષતાનો. આપણને દાદા ભગવાન પોતે કહેતા હતા કે અમે આજ્ઞા આપી છે તો અમારી કૃપા, અમે 5 આજ્ઞા સ્વરૂપ છે, તમારી કૃપા, અમારી વર્તમાનની હાજરી એ જ અમારી કે 5 આજ્ઞાની વર્તમાનની હાજરી ગણજો. દાદા તક્ષણે કે છે કે દાદા હાજર થઈ જશે આજ્ઞા પાડતો તો. દાદા ભૂલાય એવા નથી. તો સ્થૂળ દેહ ગયા, સૂક્ષ્મ દેહ તો છે જ, દરેકની અંદર શુદ્ધાત્મા છે તે. ને 5 આજ્ઞા એ આખું દાદા ભગવાનનું સ્વરૂપ છે. એટલે ખાસ એનો ભાર મૂકતા હતા કે દાદા પ્રત્યક્ષ હાજર હોય ત્યારે તો અહીં હાજરી આપજો. પ્રત્યક્ષ ના હોય, અમેરિકા ગયા હોય, બહાર ગયા હોય, તારે તમે આપતવાણી વાંચો, બીજું વાંચો. ઘણા દાદા ભગવાને પ્રત્યક્ષાનું મહત્વની વાત કરીએ છીએ આપણે. બરાબર. પૂછતા હતા કે અમે દાદા ઘરે વાંચી લઈએ આપતવાણી, કીર્તન તમારું કરી લઈએ, વિધિ કરી લઈએ. કે ના, પ્રત્યક્ષ અમે હાજર હોઈએ તો ખાસ અહીં જરૂર 10 મિનિટ માટે પણ આવી જજો. 2 કલાક ના બેસાય તો 10 મિનિટ વિધિ કરીને પણ, દર્શન કરીને પણ જજો. એવું ના માનતા કે અમે ઘરે બેઠા કરી લઈશું. પ્રત્યક્ષતાનું એટલું બધું. ને પછી કહેલું છે એમને, અમે ક્યાંય જવાના નથી, બધા મહાત્માના હૃદયમાં બિરાજમાન થઈશું. કે મહાત્માના હૃદયમાં બિરાજમાન એટલે શુદ્ધાત્મા ભગવાન, એ જ દાદા ભગવાન છે. એ જ દાદા ભગવાન. હા, બીજા કયા દાદા ભગવાન? દરેકમાં આપણે દાદા ભગવાનને યાદ કરીએ, દર્શન કરીએ શુદ્ધાત્માના, તો દાદા હાજર થઈ જાય કે છે. કહેલું કે અમારા ગયા પછી વધારે પામશે લોકો. સ્થૂળ દેહ તો દાદા ભગવાન કેવડાવો છો, આમ છે તેમ છે, પ્રશ્ન ઉભા થાય ને કે એવું ઐશ્વર્ય અમારું કે છે ઉભું થશે અને દરેકમાં અમે આખે બેસી જઈશું જ્ઞાને કરીને. જ્ઞાન સ્વરૂપ એ જ દાદા ભગવાન છે. દાદા ભગવાન પણ જ્ઞાન સ્વરૂપ જ હતા ને. જ્ઞાન સ્વરૂપ જ દેહ હતા. હતું. હા, કેવળ જ્ઞાન સ્વરૂપ આપણા માટે. કેવળ જ્ઞાન સ્વરૂપ. પદ ગયન તો જાણ હાજર થઈ જાય દાદા, એવું લાગે આપણને. આખો દ્રશ્ય દેખાય કે દાદા બેઠા છે, વિધિ કરીએ છીએ આપણે, સત્સંગ ચાલે છે. અને સમ્યક શ્રેણીમાં પદો લખાયા છે ને, એટલે આપણો શુદ્ધાત્મા હાજર થઈ જાય છે. હાજર થઈ જાય છે, બરાબર છે. હા, દાદા સામે દેખાય પદ ગાતા ગાતા. હા, દેખાય. સાચી વાત. વિધિ પણ થાય, દાદા દેખાય, જાણ સત્સંગ કરે છે.
એટલે આ જન્મોત્સવ ને ગુરુ પૂર્ણિમા જો સ્વર્ગીય સંમેલન દાદા ભગવાન કહેતા હતા ને, જન્મ દિવસ ગુરુ પૂર્ણિમા અચૂક હાજર રહેજો. ને બધા મહાત્માઓનું આખું બધા ભેગા થાય અને દાદા ભગવાનની હાજરી દરેકમાં શુદ્ધાત્મા જોવાનું થાય તો જન્મોત્સવમાં જ વધારે 2,000, 3,000, 4,000, 4,000 ગુરુ પૂર્ણિમા અમેરિકા અહીંયા ઉજવાય. આખું દાદા ભગવાન પ્રત્યક્ષ હાજર હોય. આપણે બગીમાં બેસાડી શોભાયાત્રા કરીએ એટલે આ બગીમાં દાદા ભગવાનને બેસાડતા હતા ને તે બધું સ્મરણો યાદ આવી જાય. ઓહો, દાદા ભગવાનની શોભાયાત્રા, એમાં જન્મોત્સવ વખતે ગુરુ પૂર્ણિમા વખતે આ મહોત્સવ ઉજવે છે ને લાખો વર્ષો સુધી ઉજવાશે જન્મોત્સવ, એવું કવિરાજે લખ્યું કે છે. મહાત્માનું સંમેલન જે ભેગું થાય છે, મહાત્માનું બધા ભેગા થાય છે, ત્યાં દાદા ભગવાનની હાજરી સૂક્ષ્મ રીતે વર્તાશે કે છે. 2-4 મહાત્માઓ ભેગા થાય ને આપણે દાદાના ગુણગાન ગઈએ ને તો પ્રત્યક્ષ દાદાની હાજરી વર્તાય એવું છે કે છે. દાદા જ્ઞાન સ્વરૂપ છે. મહેશાનંદજી, અમે 4 જણ ભેગા થયા હોય ને મહાત્મા, તો ગોળલા ના ગાવા હોય ને તો આખરે અંતે તો વાત તો દાદા પર જ આવી જાય છે. એ માર્ક કર્યું. ગમે તે કઈ વાતો દાદા હોય ને તો બી સાચી વાત છે, સાચી વાત છે. આખરે તો દાદા જ્ઞાન સ્વરૂપે દાદા ભગવાન. હા, તરત જ એવું કહેતા હતા દાદાનું જ્ઞાન, એક એક શબ્દ એ જ્ઞાન સ્વરૂપ છે દાદા ભગવાન. સાચી વાત છે. હો થઈ જાય છે. વાતો કરીએ, વાતો સાંભળીએ, સત્સંગમાં બેસીએ ને તો દાદા વગર આપણે ગમતું નથી એમ કે નથી ગમતું. સાચી વાત હવે છે. કશું જ ગમતું નથી. એવો પ્રેમ આપીને ગયા છે, વરસાવીને ગયા છે. સાચી વાત છે. એટલે જ્યારે યાદ કરો ને પૂગે કે છે, યાદ કરો ને પહોંચે, એવું દાદા ભગવાન કે છે. તમારી વારે વાહ યાદ કરો ને હાજર થઈ જઈએ. અત્યારે પણ આપણે દાદા ભગવાન આશીર્વાદ બોલતા, દાદા ભગવાન આપણી આંખની સામે કોટ, ટોપી, ધોતિયું, શૂઝ હાજર વાત કરીએ ને અત્યારે મારે તો હાજર થઈ જાય. દેખાય છે આમ દાદા ભગવાન, દેખાય છે. અરૂપી છે પણ જે આપણે જોયેલા છે ને જોયેલા છે, એટલે દેખાય આખું છે. સ્વરૂપ બોલતાની સામે સ્વરૂપ સામે હાજર થઈ જાય છે. ઉભા હોય, આશીર્વાદ આપતા હોય, સાથે ને સાથે જ છે દાદા ભગવાન. પણ તમે વિલા મૂકો તો શું કરવાનું? બરાબર છે. દાદા ભગવાન હવે વિલા આપણે નહીં મૂકવાના. નહીં મૂકવાના. બરાબર છે. કવિરાજે લખ્યું કે વિલા મૂકીને ઉડી ગયા, પણ દાદા ભગવાન તો કે છે અમે તમારી સાથે જ છે, તમારી અંદર જ છે, જ્ઞાન સ્વરૂપ છે. જેટલું દાદા ભગવાનના ગુણલા, જ્ઞાન, 5 આજ્ઞા, કવિરાજના પદો, તો દાદા ભગવાન તો સૂક્ષ્મ રીતે તરત જ સ્થૂળ દેહ પણ દેખાશે એમનો. બરાબર. દાદા ભગવાન આપણા માટે જે સ્થૂળ દેહ દેખાય છે ને અત્યારે, એ દાદા ભગવાન છે આપણા માટે. કોટ ટોપી વાળા જે અરૂપી તો આપણે એમની હાજરીમાં કઈ જોયા. સ્થૂળ દેહે જે દેખાયા આપણા માટે એ દાદા ભગવાન છે. એટલે યાદ કરો ને પૂગે કે છે. ફક્ત આ વાત કરીએ છીએ એમાં દાદા ભગવાન કોટ, ટોપી, ધોતિયું, હાવ ભાવ, એમનું મુક્ત હાસ્ય, વાતો કરતા હોય કેવા એક એક ઝીણી ઝીણી જો સત્સંગ કરતા હોય, કેટલું ધ્યાન રાખતા હતા મહાત્માઓનું. એમને પોતાની કશી પડી નથી કે મને ટેકો મળ્યો ના મળ્યો, કેમ કરીને મારા મહાત્માઓ આ જ્ઞાનને પામે, વિજ્ઞાનને પામે, એનું કલ્યાણ થાય. એ જે બધું જોયેલું છે ને આપણને, એટલે આપણે ભૂલાતા નથી. જેમ યાદ કરો કરો એમ વધારે કે છે એના સ્મરણો યાદ કરીએ કે છે. બરાબર. બરાબર છે. બહુ સરસ. આ વખતે ગુરુ પૂર્ણિમા છે. શિકાગોમાં જ બધાને આમંત્રણ આપતો પુત્રો બધા જ બરાબર છે. આવજો બધા. વ્યવસ્થિત શક્તિ બધાને લઈ આવશે. વ્યવસ્થિત શક્તિ અમને લાવે, પાછી મોકલે. વ્યવસ્થિત શક્તિ બધું આપણે ભાવના કરવાની. વ્યવસ્થિત શક્તિ લઈ આવશે. અમે ભાવના કરીએ છીએ કેમ કરીને જગત કલ્યાણ માટે બધે ફરીએ. એ વ્યવસ્થિત શક્તિ લઈ જશે. બરાબર ને? ભાવના તો કરવાની, તમારે કરવાની, અમારે. દાદાએ અમને તો ભાવના કરાવી હતી અમેરિકા જવા માટે કે ચલો તમે ભાવના કરો. સામેથી કહેલું કે તમે બધા નક્કી કરો, ભાવના કરો, અમેરિકા જવાનું છે સત્સંગ માટે. એમની હાજરીમાં આવું કહેલું. એટલે આપણે ભાવના કરવાની કે સત્સંગ માટે
અમેરિકા જવાનું હોય કે ઇન્ડિયામાં બધે ગામડે ગામડે ફરવાનું હોય, બરાબર ને છે. ભાવના આપણી દાદા ભગવાનને પ્રાર્થના કરીએ હૃદયથી કે સત્સંગમાં જ રહેવું છે, બરાબર છે. તો પૂરી થાય. તમારે કરવાની, અમારે કરવાની, યા બધાએ કરવાની. યા એ જ ભાવના હા, થઈ જાય છે કે તન મન ધનથી બસ જ બસ અમે બસ. ખૂબ જ ભાવથી ઉજવીએ ગુરુ પૂર્ણિમા, હમ અને એમાં સરસ ને એમાં સરસ. જ રહીએ, ઉપયોગમાં ના, રહીએ, સરસ સરસ આજ્ઞામાં રહીએ. સરસ સરસ. તમને લાભ મળ્યો છે આ વખતનો, તો યા અત્યારથી જ પુરુષાર્થ માંડજો. ના, બરાબર. રોજ જ પ્રાર્થના હા, થઈ જ જાય છે સહેજ ના, સહેજ. બરાબર છે. બધા મહાત્માની સેવાનો લાભ મળે, જ્ઞાનનો લાભ મળે, ભક્તિનો લાભ મળે, એ ભાવના કરવાની. દાદા બરાબર. પ્રત્યક્ષ હાજર થઈ જાય અમારા ગુરુ પૂર્ણિમામાં. ને થાય છે જ. થાય જેવી છે ભાવના કરો, જેવું તમને પૂગી જાય છે, પહોંચી તરત જાય, જ પૂગી જાય મળે તો જ છે, પહોંચી જાય છે. જોવા મળે જ છે, જેવું નક્કી કરો એવું થઈ કે જાય છે. મારે હવે પોઝિટિવ રહેવું છે, તો એ બરાબર. બરાબર છે. હમ. જય બીજું કઈ પ્રશ્ન સચ્ચિદાનંદ. હોય તો પૂછો. ના, જય કોઈ સચ્ચિદાનંદ. પ્રશ્ન નથી. જય સચ્ચિદાનંદ. બરાબર છે, દીપકાનંદજી, બરાબર છે. જય જય રજનીભાઈ, સચ્ચિદાનંદ. સચિદાનંદ. અરે મહાત્માઓ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. કોઈને પ્રશ્ન? જય સચ્ચિદાનંદ. મહેશ આનંદજી, દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. બોલો. અ આપણે આજ્ઞા પાડીએ ને, નિશ્ચય કરીએ કે ફાઇલોનો સંભાવે નિકાલ કરવો છે. દાદા શક્તિ આપો. સંભાવે એટલે ક્ષમતાપૂર્વક જે પણ આપણે વ્યવહારમાં બધા સાથે આખા દિવસની બધી ફાઇલો છે, ત્યાં આપણને મન બગડવું ના જોવે. એવું તો એનો મતલબ એ થયું કે આપણા એ ક્ષમતા રહ્યું કે એ ફાઇલ આપણને કઈ અસર ના કરી ગઈ, તો એ શુદ્ધ થઈ ગયું કેવાય પરમાણુ. ના, આપણે નક્કી કર્યો ને કે મારે આજ્ઞામાં રહેવું છે ને સંભાવે ફાઇલનો નિકાલ કરવો છે. આ જ નક્કી કરો એટલે તમારા અંદરની પરિણીતિ, ઉપયોગ, દાદાની આજ્ઞા પાળવાનું ફળ મળે. એને જાગૃતિ કહી કે મારે કરેક્ટ. ફાઇલનો સંભાવે નિકાલની આજ્ઞા પાડવી છે. આટલું નક્કી કર્યું ને, તો બધા પરિણામો અંદરના બદલાઈ જાય. જે અવળું નેગેટિવ બધું નીકળી જાય. અને દાદા કહે છે તમે નક્કી કરવાનો પુરુષાર્થ કરવાનો, સંભાવે ફાઇલનો નિકાલ થયો કે ના થયો, એ પરિણામ છે ને આ પુરુષાર્થ છે. પુરુષાર્થમાં કાચા નહીં પડવાનું. બોલ્યા ને અંદર કે ફાઇલનો સંભાવે નિકાલ કરો છે, દાદા ભગવાન મને શક્તિ આપો, આ મારું નક્કી પણ છે, તો જાઓ કે તમારા આશીર્વાદ છે, જાઓ બધું થઈ જશે સરખું. ગમે તેટલી ચીકણી ફાઇલ આવશે સામે, અમારા આશીર્વાદ કઈ કામ કરે છે? તમે આજ્ઞા પાડવાનું નક્કી કર્યું ને, ત્યાંથી જ અમારા આશીર્વાદ તમારા પર 4 હાથ છે કે આશીર્વાદ છે એમ. એટલે આ મુખ્ય દાદા ભગવાન આના પર ભાર મૂકતા હતા કે તારી વારે વારે, એટલે તું નક્કી કર તો અમે તારી સાથે જ છે. આજ્ઞા એ જ અમે છે એવું કેતા હતા. અમે પોતે 5 આજ્ઞા એ અમે પોતે જ છે, કેટલું મોટું કેતા હતા. એટલે નક્કી કરવું આપણા હાથમાં છે, બાકી રિઝલ્ટ આપણા હાથમાં નથી. એટલે જોજો આપણે નક્કી નથી થતું. એ થઈ ગયા પછી ફાઇલ જોડે એ પ્રસંગ બન્યા પછી આપણને થયું કે આપણે તો નક્કી કરવાનું ભૂલી ગયા. નક્કી કરવું એ જાગૃતિ કઈ, ઉપયોગ કયો, બાકી બધું ઊંઘમાં જ જાય છે ને. આજ્ઞા સિવાય જે વ્યવહાર થાય છે બધું ઊંઘમાં કયું. એટલે દાદા કહ્યું જાગતા રહેજો. શેમાં જાગતા રહેવાનું? જ્ઞાનમાં, 5 આજ્ઞામાં. પ્રકૃતિ તો ઊંઘી જશે. પ્રકૃતિ જે ઊંઘી ગઈ એટલે એ આપણે જાગતા રહેવાનું. આપણે એની સાથે પછી પ્રકૃતિ સાથે ભળી જઈએ તો શું થાય? આપણે પ્રકૃતિ સાથે વાત કરવાની કે ભાઈ તમે જાગો છો. જાગતા રહ્યું કોને કહેવાય? કે તમે આજ્ઞા પાળો છો, એ બધું લોપડ ચોપડમાં જાય છે. પાણી તો દરિયામાં જ જાય છે ને.
ડેમ હા બાંધવો પડે ને તો પાણી રોકાય. હમ ખેતરમાં પેલું વચ્ચે પાણી રોકવા માટે એક ખેતરમાંથી બીજા પાળા પેલું કરે છે ને, એ હા માટી કરીને એને રોકવા માટે. એવું કે છે હમ કે આપણે સમય તો આપણો વહી જ જવાનો, દરિયામાં પાણી જતું જ રહે, જતું જ રહે. સમય હમ એ સરી જ જવાનો છે કે છે. તો એ સમયમાં આપણે ઉપયોગમાં રહ્યા, આજ્ઞા એકે પાડી, એક આજ્ઞા હમ પાડો તો 5 આજ્ઞા પાડવાનું ફળ કયું દાદા એ કે છે. હમ કેવું આજ્ઞા એકબીજાને કનેક્ટેડ છે. ફાઇલ કર્યું એટલે શુદ્ધાત્મા દેખાય. શુદ્ધાત્મા દેખાય તો ફાઇલ તરત હાજર થાય. વ્યવસ્થિત શક્તિની નક્કી કર્યું કે આ અકર્તા છે, વ્યવસ્થિત શક્તિ કરતા છે, તો સામેવાળો નિર્દોષ દેખાય, એમાં શુદ્ધાત્મા દેખાય, ફાઇલ દેખાય. એટલે દાદા કે છે હમ અમારી આજ્ઞા કેવી છે કે તમે જાગતા રાખે. આપણે જાગવું હોય તો, હા, ઊંઘવું હોય તો હમ પછી તો જાગતા ના રાખે પ્રજ્ઞા શક્તિ. પ્રજ્ઞા શક્તિ એ જ દાદા ભગવાનની, એ શુદ્ધાત્માઓથી છૂટી પડેલી શક્તિ છે. પણ આપણે પ્રજ્ઞાનું સાંભળીએ તો ને. આપણે તો આપણા મનનું હમ સાંભળીએ છીએ. ચલો આ મને ગમે છે, આ નથી ગમતું, આ વ્યક્તિ સારી છે, આ વ્યક્તિ નથી સારી, આવું હોવું જોઈએ, પ્રતિકૂળ બધા સંજોગો હોવા જોઈએ, અનુકૂળ ના ગમે. એટલે જ તો શું, પ્રતિકૂળ સંજોગો આત્માનું વિટામિન છે. પ્રતિકૂળ સંજોગ આવે તો આપણે જાગતા રહીએ છીએ. શેમાં જાગતા રહીએ? જ્ઞાનમાં. હા જ્ઞાનમાં. હા, નહીં તો આ તો પ્રકૃતિ કેવી છે, હમ સાતાસીલિયા છે. બધું હમ સુવાળું સુવાળું, એ કાંટા વાળું આવે, એ બધું કાંકરી વાળું આવે, અડચણો આવે. આપણે સામેથી ઇન્વાઇટ નથી કરવાની, પણ આવી હમ પડેલી અડચણ, આવી પડેલા પ્રતિકૂળ સંજોગો, એ આપણે જ્ઞાનનું થર્મોમીટર છે. એ સંજોગો ઉપકારી છે. એટલે દાદા ભગવાન શું હમ કહેતા હતા? અમે અપમાનની બાધા રાખીએ, કે મને 8-10 રોજના અપમાન થાય ને એવી અમે બાધા રાખતા હતા. આપણે બાધા નહીં રાખવાની, એવી શક્તિ હમ ના ઉભી થઈ, પણ આપણે નક્કી તો કરવાનું ને કે અપમાન હા આવે તો દાદા ભગવાન બાધા રાખતા હતા. તો આપણે તો આવ્યું છે, લોટરી લાગી. હમ અપમાન આવે તો બહુ લોટરી લાગે, તરત જ આપણે જાગતા થઈ જઈએ. તરત જ અંદર હમ અમીબેન ને થાય કે ઓહો અમીબેન, હવે તમારે જ્ઞાનમાં રહેવાનો સમય આવ્યો. અમીબેન હમ હવે જાગજો. જાગ્યું કોને કહેવાય? આજ્ઞા એપ્લાય કરી અને જાગતા કહેવાય. હમ ઊંઘતા કોને કહેવાય? આપણું મન માની કરી, આપણે બુદ્ધિનું સાંભળ્યું, ડિસ્ચાર્જ અહંકારનું સાંભળ્યું. જ્યાં આજ્ઞા ચુકાય છે બધું ઊંઘમાં જાય છે. સમય હમ તરી જાય છે. દરિયામાં પાણી, સારું સારું પાણી કેવું બધું જ દરિયામાં છે, તાપી નદીનું, નર્મદા નદીનું, છે દરિયાને મળે છે. એટલે લોકો ડેમ બાંધે છે ને હમ ખેતરમાં, એ રીતે એ કરે છે ને પાણી રોકવા માટે. હમ એટલે કે સમય પણ સરી જાય છે. એક હમ એક સમયનો દાદા ભગવાન કે છે અમે એક એક સમય શુદ્ધ ઉપયોગ પૂર્વક જવા દઈએ. લોપડ ચોપડમાં હમ ના જાય અમારો સમય. કઈ આ શુદ્ધાત્મા જોવાનો બાકી છે, કઈ શુદ્ધાત્મા જોવાનો બાકી છે, એની તાલાવેલી લાગે કે છે. હમ કઈ ચૂક્યા, અહીં રહી ગયો, અહીં રહી ગયો, અહીં રહી ગયો. એ કમાણી કહેવાય. હમ એટલે બરાબર. પાછળ પડવું પડે. દાદા કે છે આજ્ઞાની બધાની પાછળ પડે, વસ્તુની, માણસની, કોઈ ગમતી ચીજની, બધાની પાછળ પડ્યા છે આપણે. ના ગમતી ચીજ નહીં પાછળ પડ્યા હમ છે, ને ગમતી ચીજ નહીં પાડે. એટલે રાગ અને દ્વેષ. રાગ હમ આવ્યો તે બી જેની પર થયો, એ રાગની પાછળ પડ્યા. દ્વેષ થયો અને જોઈ લઈશ, આ નથી બરાબર, નથી ગમતું, એ બંનેમાં આપણે એ પ્રકૃતિને જોવાની છે. ઓહો, રાગ આવ્યો એવી ફાઇલ છે, દ્વેષ આવ્યો એવી ફાઇલ છે, મારે સંભાવે નિકાલ કરવો. હમ મનમાં એક વિચાર આવ્યો ને, ગમતો ના હમ ગમતો, એ બી ફાઇલ કઈ. વ્યક્તિને ફાઇલ ફાઇન. નહીં, એ વિચારને પણ હા ફાઇલ કઈ. વિચારને પણ કેટલું ફાઇન. સૂક્ષ્મ હમ સાયન્સ છે. એટલે તમે હમ શુદ્ધાત્મા, મન વચન કાયા, એનું હમ અંતસ્કરણ. બાહ્યકરણ આપણું બહાર હમ વર્તન જે થઈ રહ્યું છે, ઇમોશનલ, ડિપ્રેશન, ગમતું ના હમ ગમતું, ભાવતું ના ભાવતું,
ગમો અણગમો એ બાહ્ય. ને અંદર મનમાં બુદ્ધિ, દિશાજ, અહંકાર, ચિત્ત એ બધું અંદર છે. ચિત્ત કઈ જાય છે? બહાર જાય છે, શું ખોળે છે. દાદા કે છે શુદ્ધ ચિત્ત કોને કહેવાય? બધું શુદ્ધાત્મા સિવાય એને ચિત્ત બીજે કઈ ભટકે નહીં. ગમે ત્યાં જાઓ એ શુદ્ધાત્મા ખોળે, એનું શુદ્ધ ચિત્ત કહ્યું. એટલે મુખ્ય વસ્તુ આપણું ચિત્તનું એ જ ચેતન છે કે છે, એ જ દાદા ભગવાન છે. એટલે આપણું ચિત્ત જ્યાં પણ જાય એને આપણે જોવાનું. હજુ આમાં શું ખોળે છે ચિત્ત? આમાં શું ખોળે છે? દાદાની ભક્તિમાં કે આજ્ઞામાં ચિત્તની હાજરી. જમવા બેસે ને ચિત્તની હાજરી, રમવામાં ચિત્તની હાજરી, પદ ગાવામાં ચિત્તની હાજરી, અસીમ જે કારમાં ચિત્તની, કઈ ચિત્તની હાજરી વગર જ્યાં ચિત્ત ગેરહાજર થાય ત્યાં દાદા ગેરહાજર છે. ચિત્તની હાજરી તે દાદા ભગવાન છે કે છે. એટલે કયું ચિત્ત? હાજરી. એટલે એનું નામ કે હું શુદ્ધ આત્મા છું. એવું ચિત્ત એમાં જ રહે. સામે વાળો વિશુદ્ધ આત્મા છે, અકર્તા છે, વ્યવસ્થિત શક્તિ કરતા. એવું આપણે ચિત્ત એવા ફોટા પાડે. ફોટા પાડે નમચિત. આપણે હવે આખા દાડામાં કયા ફોટા પાડે છે? એને જોવાનું, ખબર પડે આ તો વિનાશી ચીજના ફોટા પાડે, આ તો અવિનાશી ચીજના ફોટા પાડવાના છે. એટલે અવિનાશી એટલે શુદ્ધાત્મામાં, શુદ્ધાત્મા જો વ્યવસ્થિત શક્તિ કરતા જો. સામે વ્યક્તિને કરતા જો તો ચિત્તની અશુદ્ધિ થઈ ગઈ. તમે અકર્તા જો તો શુદ્ધ ચિત્ત થયું. એટલે 5 આજ્ઞાનો પ્રયોગ શુદ્ધ ચિત્ત નો પ્રયોગ છે, એવું દાદા ભગવાન કહેતા. હવે અશુદ્ધ ચિત્ત તો નિકાલી છે, શુદ્ધ ચિત્ત સાથે આવશે. 5 આજ્ઞાનો પુરુષાર્થ સાથે આવશે. અશુદ્ધ ચિત્ત જે ભરેલો માલ છે, ભરેલો બધો વિચાર આવે છે, એને જોવાનો. ઓહો, હજુ તમે આવું કરો છો? કેવો ગયા અવતારનો માલ ભરીને લાયા છે. હવે હું તમારા પક્ષમાં નથી, તો શુદ્ધાત્માના પક્ષમાં છું, 5 આજ્ઞાના પક્ષમાં છું, દાદા ભગવાનના પક્ષમાં. હવે હું તમારું નહીં સાંભળ્યું એવું મનને કહેવાનું, એવું બુદ્ધિને કહેવાનું, એવું ડિસ્ચાર્જ અહંકારને કહેવાનું. અને આપણી જાત સાથે વાતચીતનો પ્રયોગ ગોઠવતા રહીએ તો આપણું ચિત્ત શુદ્ધ થાય. છૂટાપણું એ જ શુદ્ધ ચિત્ત છે, એ શુદ્ધાત્મા છે એમ. એટલે કે જેટલો આપણે નથી રહેતો એવું નહીં બોલવાનું, કેમ કરીને રે એવો પાક્કો નિશ્ચય કર્યા કરવાનો. નથી રહેતો, આજ્ઞા નથી પડાતી, ના પાડતા દાદા કે બોલવાનું નહીં નેગેટિવ. કેમ કરીને આજ્ઞા પડાય તો સવાર ઉઠીને પાક્કો નિશ્ચય કરવાનો. પાછળ જો કઈ જાય પાક્કો કરવાનો. એવું 5, 25, 100, 200 વાર કરવાનું. આપણે તો એક વાર હવાર બોલીએ છીએ, પછી તો રામ તારી માયા, ફરી અંદરથી રહેતું નથી. તો આપણે તો કાયમ શુદ્ધ ઉપયોગ રહે એવી ભાવના તો કરાય ને. એની પછી પુરુષાર્થ કરાય. કોણ તમને આડે આવે છે? કે આપણું મન, આપણી બુદ્ધિ, આપણું ડિસ્ચાર્જ અહંકાર, એ આપણને ખસેડે છે. મહેશાનજી, આપણે આજ્ઞા પાડીએ તો કૃપા ઉતરે દાદાની, રાઈટ? તો કૃપા એટલે પ્રજ્ઞાશક્તિ દાદા છે આપણા માટે અત્યારે. તો એ પ્રજ્ઞાશક્તિ આપણા પર કૃપા ઉતારે એમ કે વધારે આપણું દર્શન શુદ્ધ ખુલતું જાય, એમ કેવા માંગો છો? કૃપા એટલે દર્શન આપણું ખુલતું જાય. અરે દાદા ભગવાન સિમ્પલ કે છે કે તારી વારે વાર. એટલે શું? તારું નક્કી પણ તો જાઓ કૃપા ઉતરી. તારું નક્કી પણ કયું હોય? મારે મોક્ષે જવું છે, મારે અથડામણ ટાળવી છે, મારે પ્રજ્ઞાનું સાંભળવું છે, મારે આજ્ઞા પાડવી છે. એ શબ્દ જુદા જુદા છે, પણ એક સેન્ટર પોઈન્ટ કયો છે? તું આમાં છું તો આમાં નથી. શુદ્ધાત્માના ઉપયોગ નક્કી કરવામાં છે તો પેલું નિકાલી છે. નિકાલી ક્યારે કહેવાય? કે શુદ્ધાત્માનો ઉપયોગ 5 આજ્ઞાના સહિત બધો વ્યવહાર નિકાલી છે.
એટલે તારું નક્કીપણું હમ તું કે મારે શુદ્ધાત્મા જોવા છે, વ્યવસ્થિત શક્તિની આજ્ઞા પાડી છે, આ હમ ફાઇલોનો સંભાવે નિકાલ કરવો છે. એ હમ પાંચે પાંચ આજ્ઞા, પહેલી બે આજ્ઞા તો એકબીજાને કનેક્ટેડ છે, વ્યવહાર દ્રષ્ટિ અને નિશ્ચય દ્રષ્ટિ. હમ ગમે તેવા સંજોગો, ગમે તેવા વ્યક્તો, કૂતરું, બિલાડી, ગાય, ભેંસ, માણસ, વ્યવહાર દ્રષ્ટિથી પેકિંગ છે ને નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છે. આનું નામ શુદ્ધ ઉપયોગ કહેવાય. હમ પદ ગાતી વખતે પદમાં આપણું ચિત્ત રહે એ શુદ્ધ ઉપયોગ કહેવાય. આપણું ચિત્ત શુદ્ધાત્મા સિવાય બહાર ના જાય ને ગયું હોય તો પાછું જાણીએ, પાછું લાવવાનું, તે પુરુષાર્થ ને શુદ્ધ ઉપયોગ. બરાબર. શુદ્ધાત્મા જોવા ને આપણે શુદ્ધાત્મા થઈએ. હમ શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા થવાની દાદા શક્તિ આપો ને. તો કે શક્તિ ક્યારે મળશે? સામે હમ વાળામાં શુદ્ધાત્મા છે જ હમ તો આપણા શુદ્ધાત્મા ખીલશે. આપણે જાગૃતિ, એમ શુદ્ધાત્મા બોલવાથી જાગૃતિ ના રહે. તો દાદા હમ ભગવાનનું જે વચન બળ છે, આજ્ઞા છે, વ્યવહાર દ્રષ્ટિથી પેકિંગ છે. તો એ હમ સામે વાળાનું પેકિંગ જોઈએ તો આપણું પેકિંગ દેખાય કે ના દેખાય? હમ સામે વાળામાં શુદ્ધાત્મા જોઈએ તો આપણું શુદ્ધાત્માનું જાગૃતિ વધે કે ના વધે? લક્ષ અનુભવ. હમ એટલે બધે આપણે શું કરીએ છીએ? સામેમાં હમ શુદ્ધાત્મા નથી જોતા, એની પ્રકૃતિ હમ જોઈએ છે. તે પ્રકૃતિ હમ પણ વ્યવહાર દ્રષ્ટિથી જોવાની છે. હમ ખરેખર આવું કરે છે એ નિશ્ચય દ્રષ્ટિથી છે. હમ ખરેખર કરતો જ નથી, એની સત્તા જ નથી સંદાસ જવાની પણ. આવું દાદા ભગવાન બોલે છે કે આવું બધું બોલો, સંદાસ શબ્દ આટલો ખરાબ તો ખોટું ના લગે કોઈ ના. હમ આ કેટલું પરસત્તા છે, પ્રકૃતિ પરાધીન છે, એવી હમ જાગૃતિ લેવી છે. આપણને જે એટલી સમજણ પડી એટલું જ સામે હમ વાળાનું આપણને દેખાય બધું કે આ કાચું છે, આ પાકું છે. છતાં સામે વાળાનું ના પાડી છે જોવાની, આપણી જ પ્રકૃતિને જોવાની. પણ સામે વાળાની પ્રકૃતિ જેવા સંજોગ બાજે છે ત્યારે જ્ઞાનને હાજર રાખવાની જાગૃતિ એ સામે વાળા મળે છે આપણને. કેમ કે સામે વાળો એટલે નિમિત્ત બને છે ને. પરાધીન વાળો આખો વ્યવહાર દ્રષ્ટિના આમાં જોઈ લેવાનું આ આજ્ઞાથી કે આખું પરાધીન જે છે, પર છે ને પરાધીન છે, આખું વ્યવહાર દ્રષ્ટિથી આપણે એને જોઈ લેવાનું ને. નિશ્ચય દ્રષ્ટિ ને વ્યવહાર દ્રષ્ટિ જુદી નહીં પાડવાની. વ્યવહાર દ્રષ્ટિથી પરાધીન છે, નિશ્ચય હા દ્રષ્ટિથી તો કરતા છે, હા રાઈટ. સ્વસત્તા વાળો છે શુદ્ધાત્મા. એટલે મન વચન હમ કાયા કેવા છે? પર છે. પર એટલે શુદ્ધાત્માથી જુદા. ને પરાધીન હા એટલે શું? કે પેલા પાછલા કર્મોને આધીન છે, કોઈ આધીન સત્તાને હા. આધીન છે, હમ કોઈ સત્તા કામ કરી રહી છે. તો કઈ કર- સત્તા? કે આપણા જ કરેલા કર્મનું ફળ રૂપે આ વ્યવસ્થિત આવવાનું છે. વ્યવસ્થિત શક્તિ હમ ગપ્પુ નથી, આપણે જ હમ બનાવેલું છે. આપણે જ પરીક્ષા ખંડમાં બેઠા છે. એટલે જેવું લખીશું એવું જ રિઝલ્ટ આવશે. એટલે જેવો હમ પાકો નિશ્ચય કરીશું, પાંચ આજ્ઞા સિવાય બીજું કઈ જ નહીં, હમ તો પછી રિઝલ્ટ કેવું આવે એ પરિણામ હમ છે. એટલે દાદા મુખ્ય પોઈન્ટ શું કે તમારા પ્રશ્નનો હતો કે નક્કી કરો મારે આજ્ઞામાં રહેવું છે, જાઓ હમ કૃપા અમારી ઢાલ સમાન તમારું રક્ષણ કરી શકે છે. એ અમારી ઢાલ છે એમ કે ગમે તેટલી હા તલવારો ઉગે, મેં ઢાલ એવી હમ આપી છે ને પાંચ આજ્ઞા એ તલવારો હમ મુઠ્ઠી થઈ જાય. એ લડાઈમાં ઢાલ અને તલવાર પેલા હતી. હવે દારૂ ગોળો, બોમ્બ ગોળા. ત્યાં કળિયુગમાં તો હમ બોમ્બ ગોળા જ ફૂટે ને, હા દારૂ ગાળો ફૂટે ને. પ્રકૃતિ હમ કેવી છે? મોહ રૂપી, લોભ રૂપી, માન રૂપી, કસાય રૂપી હમ ફટાકડા આ ફૂટે છે. મોહના હમ ફટાકડા ફૂટે, લોભ ના ફૂટે, મને કઈક માન મળે, મારું કોઈ ઘસાતું ના મળે, હમ ઘસાતું મને ના ભેગું થાય, મને સારી સારી પથારી, સારું સારું ખાવાનું,
કઈ જ પણ આપણને કરવાનું એવું બતાવે. હમ એટલે આમ તો કઈ જ કરતા નથી, પ્રકૃતિ કરે છે, કશું જ હમ કરવા જેવું નથી આજ્ઞા સિવાય, એમ એવું હમ પ્રજ્ઞા બતાવે. પણ પ્રજ્ઞાનું આપણે સાંભળતા નથી ને, આપણે વધારે મનનું વધારે સાંભળીએ છીએ. એટલે હમ દાદા કે છે મન આપણા ધ્યેય પ્રમાણે ના થાય, ધ્યેય પ્રમાણે ના બતાવે તો મનનું સાંભળશો નહીં કે છે. હમ આવું કહેવા માંગે છે. બરાબર. બરાબર, સરસ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણો સમય થયો છે, ત્રિમંત્ર બોલાવો. અમીબેન ફોલો કરજો. જી. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્રાયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ્વ સાહુણમ, એસો પંચન એસો પંચ નમુક્કારો, હવૈ મંગલમ, પાવપણાસનો મંગલાણં સૌવેસી પડમમ હવૈ પરમં મંગલમ. હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.